મોરબીના જેતપરના ખેડૂતોએ પોતાના ખેતરોની અંદર વીજ થાંભલા જે નાખવામાં આવી રહ્યા હતા તેના મુદ્દે ખૂબ જ આક્રમક રીતે લડત ચલાવી છે। મોરબીમાં કલેક્ટર કચેરીએ લગભગ 300થી વધુ ગામના ખેડૂતો એકસાથે ઉમટી પડ્યા હતા અને તેમણે કલેક્ટરને રજૂઆત પણ કરી છે કે જે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એ પરિપત્ર અમાન્ય છે। શા માટે એ પરિપત્ર જે છે એ ખેડૂતોના હિતમાં નથી તે બાબતે તેમણે રજૂઆત કરી દીધી છે। અને પછી જેતપરમાં જે રીતે આ મુદ્દો ઉઠ્યો છે એ જ મુદ્દો જે છે એ પડધરી ગામના ખેડૂતો પણ ઉઠાવી રહ્યા છે। ત્યારે જેતપરના આ ઉપવાસ છાવણીના જે તમામ ખેડૂતો હતા એ આંદોલનકારીઓ હવે પડધરી ગામના ખેડૂતોને સમર્થન આપવા માટે જઈ રહ્યા છે। તો પડધરીમાં કેવા પ્રકારનો કાર્યક્રમ છે તેની વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો મોરબીના જેતપરમાં જે રીતે ખેતરોની અંદર વીજ થાંભલા નાખવાનો આ મુદ્દો જે છે તેમાં આખું જેતપર ગામ એક સંપ થઈને લડત જે છે તે ચલાવી રહ્યું છે અને આસપાસના તમામ જે ગામડાના ખેડૂતો કે જે આ જ મુદ્દે લડત આપવા માંગે છે તેમને આ જેતપર ગામના ખેડૂતો હવે સમર્થન આપવા માટે જઈ રહ્યા છે। જેમાં એક ગામ છે પડધરી। હવે પડધરી ગામની અંદર પણ જે વીજ થાંભલા જે આવી રહ્યા છે અને આ મુદ્દે પડધરી ગામના જે ખેડૂતો જે છે તે પણ ઉપવાસ આંદોલન જે છે તે શરૂ કરવા જઈ રહ્યા છે। તેમના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ છે જ્યાં જેતપરના ખેડૂતો પણ સામેલ થવા જઈ રહ્યા છે। હવે આ કાર્યક્રમને લગતી જે વિગતો જે છે વિગતો પર નજર કરીએ તો જે રીતે આ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે આ હાલ જે જેતપરના ખેડૂત આંદોલન જે છે એ ખેડૂત આંદોલનનો એક ચહેરો એટલે નેહુલ અમૃતિયા તે ખુદ જવાના છે પ્રતિક ઉપવાસ છાવણી ખાતે કે જે પડધરીમાં રાખવામાં આવી છે। ચાલો પડધરી ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે। ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આખું ઉપવાસ છાવણીનું જે કાર્યક્રમ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રતિક ઉપવાસ છાવણી ખેડૂત સભા જેમાં સભાની અંદર જે પડધરી ગામના ખેડૂતો જે છે તેમને માર્ગદર્શન આપવામાં આવશે કે જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે વીજ થાંભલા હોય કે વીજ તાર હોય તેમાં કેવા પ્રકારે વળતર આપવાની જે વિગતો જે છે એ સરકારે જાહેર કરી છે એ તેમના હિતમાં છે કે નહીં અને જો તેમના હિતમાં નથી તો કેવી રીતે લડત આપી શકે આ તમામ બાબતે પડધરીના જે ખેડૂતો જે છે તેમને સહકાર મળશે। જેતપરના ખેડૂતોનો કાર્યક્રમ જે છે તે શનિવારે રાખવામાં આવ્યો છે 18/7/2026 ના રોજ સવારે 10 વાગે વસુંધરા હોટલની નજીક બાયપાસ પડધરી। એટલે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેડૂત એકતા અને ખેડૂત હિતના સંઘર્ષને વધુ મજબૂત બનાવીએ। ગુજરાત ઉપવાસ છાવણી જેતપર પોસ્ટર જે છે એ જેતપરના ખેડૂતોએ પોતાના જે સોશિયલ મીડિયાના પેજ છે તેના પર મૂક્યું છે એટલા માટે કેમ કે ખુલ્લેઆમ સમર્થન આપવા માંગે છે જેતપરના ખેડૂતો તેમની આસપાસના જે ખેડૂતો આ મુદ્દે લડત આપવા માંગે છે તેમને। અને જેતપરના ખેડૂતો જે છે તેમણે તો માંગણી મૂકેલી જ છે કે વળતરનો પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યો છે તેમાં ક્યાંક ખેડૂતોના હિતને અવગણના કરવામાં આવી છે। જે પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે માર્કેટ ભાવના 2 ગણા વળતર પરંતુ ખેડૂતો અહીંયા 4 ગણા વળતરની માંગણી કરી રહ્યા છે। સાથે જ ક્યાંક વિસંગતતાઓ જે છે પરિપત્રમાં તેના બાબતે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે। તમામ જે જેતપરના ખેડૂતો જે પ્રકારે એકત્ર થઈને પહોંચ્યા હતા 300થી વધુ ગામના જે સરપંચો જે છે તેમણે પોતાના લેટર પેડમાં પણ લેખિતમાં સમર્થન પોતાનું જાહેર કર્યું છે। લગભગ 20,000 જેટલા જે ખેડૂતો જે છે એ આ વિશાળ પદયાત્રામાં જોડાયા હતા અને જે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા આપણે સૌ તેના સાક્ષી બન્યા છે। હવે જે નજર જે છે એ મોરબી કલેક્ટર જે છે કેવા પ્રકારે આ મુદ્દે નિર્ણય લે છે અને સાથે સ્વાભાવિક છે કે ગાંધીનગર સુધી ગુંજ તો તેની પહોંચી જશે। આ પ્રકારે જ્યારે જેતપરના ખેડૂતોએ રજૂઆતો કરી છે આ સમગ્ર વાતને લઈને જેતપરના ખેડૂતોએ ખૂબ જ મક્કમપણે રજૂઆત કરી છે। સાથે જ પડધરીના ખેડૂતો જે છે તે કેવા પ્રકારની રજૂઆત કરી રહ્યા છે આ જ મુદ્દે પડધરીના ખેડૂતોને પણ સાંભળી લઈએ। હિત રક્ષક સમિતિ પડધરી દ્વારા 3 દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન ખેડૂતના ખેતરમાં આવતા વીજ પોલ અને એવી વીજ તાર માટેનું આંદોલન છે જેમાં ખેડૂતે જે આ પરિપત્ર બહાર પાડ્યો છે જીઆર એ પહેલાં તો એ પરિપત્ર છે ને આ ખેડૂતને માન્ય નથી એ પરિપત્ર રિજેક્ટ કરવો અને નવો પરિપત્ર આપવો જેમાં ખેડૂતને 4 ગણું વળતર મળે અને માર્કેટ વેલ્યુથી 4 ગણી કિંમત એને મળે એ બાબતે। અને આ પ્રતિક ઉપવાસનું આયોજન જેતપર પછી સૌરાષ્ટ્રમાં બીજી છાવણી છે પડધરીમાં તો સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને અમે આહવાન કરી છે કે આ છાવણીની મુલાકાત લેજો અમને સાથ સહકાર આપજો અને અમારો હોસલો બુલંદ કરજો। આ છાવણી પડધરી બાયપાસ રોડ માટે વસુંધરા હોટલની બાજુમાં કરવામાં આવેલી છે। તારીખ 17, 18 અને 19 શુક્ર, શનિ, રવિવાર। તો હવે હલ્લા બોલ જે છે એ પડધરીના ખેડૂતો કરવા જઈ રહ્યા છે
મુદ્દો એક જ છે, પરંતુ ક્યાંક જે ભાવનાઓ અને લાગણીઓ જે છે તેના મુદ્દે તમામ ખેડૂતો એ પોતાની એકતા બતાવી રહ્યા છે, પોતાની સંગઠનની શક્તિ એ સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. એટલે હવે જોવાનું એ જ રહેશે કે આ મુદ્દાને લઈને હવે સરકાર શું પરિપત્રમાં કોઈ સુધારો કરે છે. ખેડૂતોને જ્યાં પોતાનું હિત નથી દેખાતું તો તે ખેડૂતોનું હિત સચવાય એવો શું નિર્ણય આગામી સમયમાં ગાંધીનગરથી લેવાય છે કે કેમ તે જોવાનું રહેશે. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને તમારું શું માનવું છે, કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.